અમદાવાદ જેવા મોટા શહેરમાં સતત વધી રહેલું પોપ્યુલેશન એક પડકાર બની રહ્યો છે। વધતી વસ્તી અને વધતા વાહનોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની સર્જાઈ રહી છે। વાહનોની સંખ્યા વધી રહી છે પણ લોકોમાં ટ્રાફિક સેન્સ વધતી નથી અને તેના કારણે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। લોકો નિયમ તોડી રહ્યા છે તો ટ્રાફિક પોલીસના જવાનો કામગીરી છોડી આરામ ફરમાવતા નજરે પડ્યા। જુઓ ટ્રાફિક નિયમોના ઉડાવતા ધજાગરાનો આ ખાસ અહેવાલ। અમદાવાદ ગુજરાતનું આર્થિક હબ, ઝડપથી વિકસતું મહાનગર। પણ આ ઝડપની સાથે એક એવી સમસ્યા પણ વધી રહી છે જે શહેરની રફતારને રોકી રહી છે। વધતી જતી વસ્તી, વધતા વાહનો અને ઘટતી ટ્રાફિક સેન્સ, આ બધું અમદાવાદને ટ્રાફિક અવ્યવસ્થાના ગંભીર સંકટમાં ધકેલી રહ્યું છે। ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે કેવી રીતે શહેરના રસ્તાઓ પર નિયમોનું ઉલ્લંઘન રોજિંદી બાબત બની ગઈ છે। હાઈકોર્ટ દ્વારા રોડ ઉપર થતા ટ્રાફિક અને રોંગ સાઈડ જતા લોકો અને અન્ય ટ્રાફિકના મુદ્દાને લઈને પોલીસને એક સૂચન કરવામાં આવ્યું છે કે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે। અવારનવાર આ પ્રકારનું સૂચન થતું હોય છે, કાર્યવાહી થતી હોય છે, છતાં પણ શહેરીજનો ક્યાંક સુધરી નથી રહ્યા અને સાથે પોલીસની પકડ પણ ક્યાંક ઢીલે લાગી રહી છે। માટે જ આ દ્રશ્યો જોઈ શકાય છે જે વૈષ્ણોદેવી સર્કલ પાસેના કે જ્યાં રોંગ સાઈડમાં ટુ વ્હીલર હોય, રિક્ષા હોય કે પછી કાર હોય તે જઈ રહ્યા છે અને આ એ જ બતાવે છે કે લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતિનો અભાવ છે। જ્યારે ઝી 24 કલાકનો કેમેરો આ વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આરામ ફરમાવતા જોવા મળ્યા, પરંતુ અમારો કેમેરો જોતા જ તેઓ ફટાફટ કામે લાગી ગયા। ક્યારનો જોઉં છું ક્યાંય કોઈ કર્મચારી નહીં। કેડી હોસ્પિટલથી એસજીવીપી તરફ રોંગ સાઈડ ડમ્પરો સુધી રોંગ સાઈડ મોટા વાહનો જાય છે અને અહીંયા ક્યારના 10-15 મિનિટથી અડધો કલાકથી કર્મચારી અહીંયા બેઠા છે। ના એવું વાત ખોટી છે, એવું નથી। બધા મારા કેમેરામાં દ્રશ્યો ના, બધા માણસો અલગ અલગ કાર્યવાહી કરે છે અને માણસ તરસ લાગે બરાબર તો પાણી પીવા આવ્યા છે, બાકીના માણસો 1-2 જણા આવે, બધો સ્ટાફ તો ના આવે। ના, બધો સ્ટાફ અલગ અલગ જગ્યાએ રોંગ સાઈડની ચાલતું હોય ત્યાંથી વ્હીકલો રોકીએ અને એની કાર્યવાહી ચાલે છે, મહેમાનનું કાર્યવાહી ચાલે છે। ભાઈ મારો ભાઈ શું કરો તમે આમ પાણી પણ કહેવું તો પડે ને, કારણ કે જવાબદારી તમારી પર પ્રજાની તો છે। પ્રજાનો વાંક છે કે રોંગ સાઈડ આવે છે, એમાં જાગૃતિ નથી, પણ તમારી પર એલર્ટ થાઓ ભાઈ। હવે અહીંયા જોઈ શકાય છે કે બધા એલર્ટનું અહીંયા સૂચન કર્યું છે અને અહીંયા આ કર્મચારીઓ જે છે તે ગોઠવાયા છે। અત્યાર સુધી કેમેરો નહોતો અહીંયા એટલે કોઈ નહોતું। સામે કેડી હોસ્પિટલે હું અડધો કલાકથી રોંગ સાઈડના વાહનો રોકીને એમને પૂછી રહ્યો હતો ત્યારે પણ ત્યાં કોઈ નહોતું। ત્યાં હોસ્પિટલ પણ છે, બીજા હોસ્પિટલ, કોમર્શિયલ એકમ, ડમ્પર સુધા ત્યાં જાય છે, છતાં પણ કોઈ નહીં। જે રોંગ સાઈડમાં આવે છે એમને મહેમાની આપવાની કાર્યવાહી કરીએ છીએ। હવે થશે, ચાલુ છે। પણ સવાલ એ છે કે શું આ બધું ફક્ત દેખાડો છે? હાઈકોર્ટે ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે, છતાં શહેરના રસ્તાઓ પર નિયમોનું ઉલ્લંઘન ચાલુ જ છે। રોંગ સાઈડ ડ્રાઇવિંગ તો જાણે અહીંની રીત બની ગઈ છે। દિવસે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અનેક ટ્રક અને ભારે વાહનો રસ્તા પર દોડતા જોવા મળે છે। રોંગ સાઈડ પણ અહીંયા જ જવું છે એટલે અહીંયા જ પણ રોંગ સાઈડમાં તો કહેવાય ને। હા, રોંગ સાઈડમાં જ કહેવાય। હાઈકોર્ટે કીધું છે કે રોંગ સાઈડમાં આવો તો વ્હીકલ જપ્ત થશે, તો શું કરશો? પણ અહીંયાથી એટલે જ આવવું હતું એટલે તો આ રોંગ સાઈડમાં લઈ, બાકી આમાં આગળ જવું હોય તો ન લઈ, એટલે જ આવવું હોય એટલે ઓલું તો આખું સર્કલ ફરીને આવવું પડે। એસજીપી હોસ્પિટલ જવું। એસજીપી હોસ્પિટલ। હા, પણ રોંગ સાઈડમાં કેમ? સાહેબ ખાતો જ નથી ને। કાચો નથી? હા, તો કઈ થઈ જશે તો? એ વાત સાચી, ખાતો નથી, શું કરીએ હવે? વાહન જપ્ત થશે તો? આપણે અમેરિકા જેવા વિકસિત દેશની વાતો તો બહુ કરીએ છીએ, ત્યાંની ટ્રાફિક સેન્સના ગુણગાન પણ બહુ ગાઈએ છીએ, પણ અમદાવાદીઓ પોતે નિયમનનું પાલન કરતા નથી।
અમેરિકા જેવા વિકસિત દેશોમાં ટ્રાફિક નિયમોનું પાલન એક સંસ્કૃતિનો હિસ્સો અને સામાજિક જવાબદારી ગણાય છે, પણ અમદાવાદમાં આપણે હજુ આટલું શા માટે શીખી નથી શક્યા? શું ખરેખર ટ્રાફિક પોલીસ અને નાગરિકોની બેદરકારી આપણા શહેરની રફતારને બ્રેક લગાવી રહી છે? અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકની અવ્યવસ્થા ઘટાડવી હશે તો પોલીસે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી પડશે અને નાગરિકોએ પણ પોતાની ટ્રાફિક સેન્સ વધારવી પડશે. નહીં તો આ શહેરની રફતાર ધીમી પડી જશે અને અકસ્માતોનું જોખમ વધતું જશે. દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.